ડભોઈની વાત કરવામાં આવે તો ડભોઈ સિનોર ચોકડીથી નર્મદા કેનાલ સુધી વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. ગંદો કચરો જે છે અને જાડી ઝાકળ જે છે તે રસ્તા પર નાખી દીધા છે. મેઇન રસ્તો રાજપીપળા, સિનોર અને પોઈચા જવાનો માર્ગ છે અને વાહન ચાલકોને બે સાઈડે કચરો ઠાલવી હોય અને તકલીફોનો સામનો કરવાનો વારો આવે છે. તો કચરો ક્યારે હટશે તેની રાહ જોઈને વાહન ચાલકો બેઠા છે. ડભોઈ સિનોર ચોકડીથી નર્મદા કેનાલ સુધીને વરસાદી કાંસ સાફ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આ કચરો જે રોડ પર છે તેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વરસાદ આવશે ત્યારે આ કચરો ધોવાઈને પાછો આ જ વરસાદી કાંસમાં જતો રહેશે અને કાંસ સાફ કર્યા બાદ તેનો કચરો દૂર કરવામાં આવે તો વરસાદી કાંસ પુરાવાની સંભાવના ઓછી જોવા મળે. તો લાગતા વખતે જે અધિકારીઓ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે વરસાદી કાંસનો રોડ પરથી આ કચરો હટાવે તેવી માંગ વાહન ચાલકોની તથા આસપાસના રહીશોની ઉઠવા પામી છે.